નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, ભારતને બંધારણને લગતા પ્રશ્નોનો આ પાર્ટ નંબર 2 છે. પાર્ટ નંબર 1 જોવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં તેની પણ લિંક મળી જશે. તેમજ મિત્રો, જૂન 2021થી ઓગસ્ટ 2021 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના 850 પ્રશ્નોની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી ફક્ત 20 રૂપિયા પેડ કરીને તમે તે 850 પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. શરૂઆત કરીએ 97 નંબરના ક્વેશ્ચનથી. રાષ્ટ્રપતિની શપથવિધિ કોણ કરાવે છે? ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? કલમ 52 અંતર્ગત. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? રાષ્ટ્રપતિને. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને મતાધિકાર કરવાનો હક હોય છે. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિને ચૂંટે છે. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભાને. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. 109 નંબરનો ક્વેશ્ચન. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? તો વડાપ્રધાન. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે છે? તો 9 માસની અંદર તેને ચૂંટાવવું પડે છે. ભારતીય સંસદના નેતા કોણ હોય છે? વડાપ્રધાન. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની. સંસદની વ્યાખ્યામાં શું આવે છે? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ. કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્યસભા, જે કાયમી ગૃહ કહેવાય છે, જેના સભ્યો ટોટલ બરખાસ્ત થતા નથી હોતા. વર્ષમાં 1/3 સભ્યો બરખાસ્ત થતા હોય છે દર 2 વર્ષે. લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સભ્યો. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? સ્પીકર. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? તો વિધાનસભાના સભ્યો દ્વારા. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? તો લોકસભામાં. સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે? નાણામંત્રી. સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? બ્રિટનના. સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે? સ્પીકર. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? સ્પીકરને. કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એમ નક્કી કોણ કરે છે? સ્પીકર. લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? સ્પીકરની. કોની સહીથી ખરડો કાયદો બને છે? રાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? તો વડાપ્રધાન. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22. જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે?
રાષ્ટ્રપતિની. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે? 65 વર્ષ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે? રાષ્ટ્રપતિને. પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? 11માં. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો રાજ્યપાલ. સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે? 12મી. બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું? 1946. નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે છે? રાજ્યપાલની. સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? વિધાનસભાને. રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે? કલમ 168. 11મો પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી છે? 73માં. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? 500. વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? 60. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલી છે? દક્ષિણ આફ્રિકા. વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? રાજ્યસભાને. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે? 62 વર્ષ. હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો રાષ્ટ્રપતિને. હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? સોનિયા ગાંધી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? 65 વર્ષ. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? કલમ 324 અંતર્ગત. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે? 5 વર્ષે. નાણાં પંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? તો 280. નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. અને રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. તો કેન્દ્રના જાહેર સેવાના આયોગ સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ, જે રાજ્યના જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? 65 વર્ષ. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો 62 વર્ષ. કેન્દ્રમાં 65 વર્ષ, રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષ. એટર્ની જનરલનું કાર્ય શું છે? રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. કેન્દ્રમાં એટર્ની જનરલ આવે, જ્યારે રાજ્યમાં એડવોકેટ જનરલ આવે. અને એડવોકેટ જનરલનું કાર્ય શું છે? એટર્ની જનરલની જેમ રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું કામ તે કરે છે. એટલે કે કેન્દ્રનું પૂછાય તો એટર્ની જનરલ, રાજ્ય લેવલની વાત હોય તો એડવોકેટ જનરલ આવે. કલમ 370 કયા રાજ્યને લગતી છે? જમ્મુ કાશ્મીર. કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? 97. કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? 66. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ખાલી જગ્યા કહેવાય છે? 1963. મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? 62 વર્ષ. પંચાયતી રાજ્ય શું આપે છે? સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ. પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? તો સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે. તો મિત્રો, આ હતા આપણા પાર્ટ 2ના પ્રશ્નો. પાર્ટ 3 કાલે મૂકવામાં આવશે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.